અરે બાપા, કિચનમાં ગરમી તો જો થાય. શિયાળો હોય ને તે હંધાય હંભાર લેવા આવે કિચનમાં. હાહુએ આવે ને ઘરવાળોય આવે. આ ઉનાળામાં કોઈ હંભાર લેવાય નથી આવતું. હંધાય ને ગરમી થાય છે તે કોઈ હંભાર લેવા આવતું નથી. ચટણી હું બેહોશ થઈને પડી જાઉં તો અહીંયા કોણ હંભાર લે મારી. હંધાય હવારથી હશે જતો પડ્યા છે એસી વાળા રૂમમાં. હું અહીંયા કિચનમાં એકલી શેકાઉં છું. ખાવાનું ને બાવાનું ને બનાવીને ખવડાવતી આમ. બીજું ચા મારે કઈ કામ જ હતું. લે ગોગડીને ફોન કરીને કહું કે ગોગડી અહીંયા તો બહુ ગરમી થાય છે હો. હાલો ગોગડી, તું નવરી છે? હવે હું તો તારા હાટુ નવરી જ છું. સેડલી તું બોલ ને, તાર શું કામ છે? ગોગડી, હું તને એમ કહેતી હતી કે આ ઉનાળામાં હું કિચનમાં ઊભી છું, મને બહુ ગરમી થાય છે. લે હું કરું, હરખી ગરમી થાય છે. હવે બેહોશ થઈને પડી જાઉં ને તે કોઈ હંભાર લેવા આવે એમ નથી. એવડી ગરમી છે અહીંયા. તઈએ તારી હાહુ ને તાર ઘરવાળો ને હંધાઈ ક્યાં ગયા? ગોગડી, તને શું કહું લે, ઈ તો હંધાય એસી વાળા રૂમમાં બેઠા છે ને હું કિચનમાં શેકાઉં સોરી. કેટલું કામ કરું ખબર છે? એને બનાવીને ખવડાવતી આવ ને એટલી ગરમી થાય છે કે હું તો નીતરું સુરી. સેડલી, આમ તો તું ઘણો મગજ વાપરે છે. સેડારી અત્યારે વાપર ને તઈ આલી જનતા હાહુન રૂમમાં એસી વાળા રૂમમાં તું એ બેઠી હોજે. ગોગડી, એમ તો કેમ જાવું કે ખાવાનું તો બનાવવું પડશે ને. તે કઈ ઠેકો લીધો છે? તાર હાહુ જો તો બેઠા શરીર વધાર્યું છે. તું આલી જા, હું તો સાચું કહું છું. સેડલી, તું એસી વાળા રૂમમાં બેહી જા. સાચું કહું ને ગોગડી, તો છે ને હું અત્યારે બેહોશ થઈને પડી જાઉં ને તો કોઈ હંભાર લેવા આવે એમ નથી. એવડી ગરમી છે, કેવડી ગરમી છે ખબર છે? હું તો એવી નીતરું છું. હવે શું કરું ની સમજાતું નથી. લે સેડલી, તું છે ને કાઈ ન કર. હું છે ને તારા હાટુ હોટલમાંથી ખાવાનું ઓર્ડર કરીને તને પહોંચાડતી આવું. પછી તું ને તારા હાહુન પેટ ભરીને બેઠા હોજો. કપાતર, તઈએ તારા હાહુન કેને કે મદદ કરાવે નકર તું એ વહે એસી માં જઈને બેહી જા. સેડારી પાછી તો કે એવડી ગરમી થાય. શું કરું? તું કાઈ ન કર વાંદરી, તો કિચનમાં જ રહેજે બેઠી હો. મારે શું? એ ગોગડી, ભલે હો, મારે છે ને રોટલી ભરી જાય છે રે. ભલે હો. આ ગોગડી એવી છે સેડારી. ગોગડીને તો છે ને ફોન ન કરાય. એને ફોન કરીને એટલે ઈ 3-4 તો આપણને ગારું દઈ દે વાંદરી. ગરમી તો જો બાપા, મને તો એવું લાગે હે કે હમણાં મરી જાય હું તો આ ગરમીમાં. ઓય, શું કરસ તું? તમાર નામના જાપ કરું છું. આવો એટલે ભેગા થઈને તમાર નામના જાપ કરીએ. સીધી રીતે બોલવું હોય તો બોલ, નકર કઈ નહીં. તમે એસી માંથી બેહીને આવો છો ને એટલે તમારા મોઢામાંથી મીઠા શબ્દો નીકળે છે. તમે એક દી અહીંયા રહ્યો ને પછી ખબર પડે તમારા મોઢામાંથી કેવા શબ્દો નીકળે. હારું, લે રોટલી બની ગઈ, ખાવશે? મેં નથી બનાવી. માં જેડર ગોગડીને ફોન કર્યો તો એને કીધું કે હું છે ને મંગાવું છું ઓનલાઈન, આવી જાય એટલે ખાઈ લેજો. હું નથી બનાવતી રી. હે સેજલ, તારે પિયર રોકાવા નથી જાવ? તાર માવતર ને ત્યાં હંધાઈ જાય છે ને માવતર ને ત્યાં તાર નથી જાવ 2 દિવસે? ના, મારે નથી જાવ. હંધાઈ ભલે જાય અને માવતર ને ત્યાં મારે નથી જાવ. ના, જી આવ ને 2-3 દી રોકાઈ આવ. એટલે તમારે અહીંયા બેહીન આખો દી મારી ખોદણી કરવા થાય. કા હું જાઉં એટલે તમે મંડો મારી ખોદણી કરવા. માન દીકરો, મારે છે ને જાવું જ નથી માર માવતર ને ત્યાં. જાય ને તો તમને ભેગા લઈને જાય એટલે તમે મારી ખોદણી ન કરો. આ ચુડેલ ને તો કેમે ન પૂંગાય. મારું નામ છે ને તમારે સીધી રીતે લેવું હોય ને તો લેજો, બાકી મારું નામ લેજો નહીં. આ ચુડેલ બુડેલ કેજો નહીં કે તમને હિપોપોટેમસ ને ડાયનોસોર ને હંધુઈ કઈ બ્રહ્મ રાક્ષસ ને. તને નથી કેતો ચુડેલ. હું તો ચુડેલ છે ને કોને કહું ખબર? તમારી બેન ને કહેતા હો તો કેજો ચુડેલ. તમારી બેન તો નકર ચુડેલ જેવી છે. અને તું કોના જેવી છે? હું તો રાણી લક્ષ્મીબાઈ જેવી છું. સીતારામ 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 સીતારામ. આ વાવાઝોડું આવતું લાગે, જતો વાયરો ઉપડ્યો છે. હે મમ્મીજી, આવી હવાએ તમે બેઠા શું કરો હો? ઉડી જાશો ચાક ને અંદર આલે જાવ. અંદર કિચનમાં બેહો મમ્મીજી, નકા બહુ વાયરો આવે છે ને તમને ઉડાડ દેશે. હવે જાણે વાવાઝોડું આવતું હોય ની. હવે મમ્મીજી, મને એવું જ લાગે છે આ વાવાઝોડું આવે છે ને તમારું હલકું ફૂલકું શરીર છે. તમે તો હા પાત્રા છો. આ વાવાઝોડાના ચાકના ઉડી ન જાવ. કિચનમાં આલે જાવ કિચનમાં. અને કિચનમાં બેહો ને મમ્મીજી તો રોટલી બોટલી કર નાખજો. હા વાંદરીને મારી ચિંતા શું થાય? એમ કે ને આવી ગરમીના રોટલી કરાવી છે મારી પાસે સેડારી. ના રે ના સેજલ, હું અહીંયા જ બરોબર છું. હે મમ્મીજી, તમે અહીંયા શું કરતા હતા? કાઈ નહીં, બેઠી ભગવાનનું નામ લઉં છું જો. હા તો મમ્મીજી, હું તમને એમ કહું છું કે તમે છે ને ભગવાનના નામ જાપ કરો ને તો કાક હારા નામ જાપ કરજો. અમે તમારા પાપ તો વધી ગયા છે મારી ખોદડી કરીને. તે પછી કાક ભગવાનના નામ જાપ કરો કે ખાતું સરભર થાય. જાને હવે સેડારી. હે મમ્મીજી, તમને ખબર છે આખી દુનિયામાં સૌથી હારી હાહુ કોની છે? કોની? જુઓ, ઈ હાહુ છે ને રોહડામાં
મદદ કરાવે, ઝાડુ ફટ્ટા કરાવે, એની વહુને માથામાં તેલ નખાવે, પછી શોપિંગ કરાવે, પાણીપુરી ખવડાવે, એવી હારી હાહુ તો માર જેડલની જ છે. તમારે મમ્મીજી માર જેડલની હાહુ જેવું બનવાની જરૂર છે. ઈ કેવા હારા હાહુ છે ખબર છે? તમે અહીંયા જેવા બનશો ને તો ભગવાન તમારા ઉપર પ્રસન્ન થઈ જાય. તમારે છે ને આ નામ જાપ કરવાની કાંઈ જરૂર નથી. તમે તમારા વહુને રાજી રાખશો ને તો ભગવાન રાજી થઈ જાય. આપણે કઈ ઓછો નથી. માર જેડલની વહુ છે ને કેવી હારી છે ખબર છે? તારે એનામાંથી શીખવાની જરૂર છે. કપાતર મમ્મીજી તમારે છે ને હારું થાવું જ નથી. એટલે જ તમે છે ને તમે જેવા છો ને એવા જ તમે રહ્યો હો. મારી જેડલની હાહુ તો કેવા હારા છે ખબર છે? એને કાંઈ કામ ન કરે ને આવી ગરમી છે ને તે એને કાંઈ કામ ન કરાવે. હંધુય રોહડામાં ઈ કામ કરી નાખે. તમે તો મને કાંઈ કામ ન કરાવો તો કાંઈ નહીં, પણ તમે છે ને એક પંખલીએ નથી નાખવા દેતા. લ્યો તમે કેવા ભટકીઓ છો. તમે કહેશો કે મારો ગેસ ઉડી જાય પંખલી નાખીએ ને તો. પંખલી નાખીએ તમારો ગેસ ઉડી જાય, ન નાખીએ તો મારો જીવ ઉડી જાય. એનું શું? હે મમ્મીજી તમને કિચનમાં એક પંખલી નખાવી દ્યો ને વરી. કેટલી ગરમી થાય છે તમને ખબર છે? તમારો છોકરો અમે મારું તો માનતો નથી, તમારું માનશે. વરી એક પંખલી નખાવી દ્યો ને મમ્મીજી. સેજલ આપણે છે ને કિચનમાં પંખલી ન નખાવાય, ગેસ ઉડી જાય ખબર છે ને? ગેસ મોઘો કેવો છે. મમ્મીજી તમારો ગેસનો બાટલો કિંમતી છે કે પછી મારો જીવ કિંમતી છે? તમે છે ને પંખલી ની નખાવી દ્યો ને તે ગેસ તો ઉડતો ઉડશે, મારો જીવ ઉડી જાય પેલો. હું જાઉં છું બારે. મમ્મીજી તમે છે ને વિચાર લેજો તમારો ગેસનો બાટલો કિંમતી છે કે પછી હું કિંમતી છું. તમને છે ને મારી કઈ કદર છે જ નહીં. સાચી જ વાત છે હંતાઈ કે છે ને ઈ કે આપણને છે ને મફત મળેલી વસ્તુ હોય ને, મહેનત વગર મળેલી વસ્તુ હોય ને એની કઈ કદર ન હોય. જેમ કે હું, મારી કઈ કદર છે જ નહીં મારી હાહુને. 45 અંશની ગરમીમાં હું તમને રોટલી બનાવી દઉં, શાક બનાવી દઉં, તમારું પેટ ભરીને ખાવાનું, ચાય ને બાય ને ફાય ને હંધુય બનાવી દઉં ને તોય તમને કઈ કદર છે જ નહીં મારી. કદર કરી લ્યો મમ્મીજી. અત્યારે ક્યાં જાય હેરી પાછી? શમશાનમાં જાઉં છું મમ્મીજી. તમારે હાલવું હોય તો હાલો માર ભેગે. પછી બે હાહુઓ ભગવાનના ઘરે જઈને કેચમ કેચ રમશું. ઓ રેશમા ભાભી કેમ છો? સીતારામ રેશમા ભાભી. સીતારામ સેજલબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ રેશમા ભાભી. આવી ગરમીના કઈ બાજુ ઉપડ્યા છો રેશમા ભાભી? આ ગરમી તો જો ફાડી નાખે એવી છે, ભૂકા કાઢી નાખે એવી છે, ને તમે વળી જોલાન બોલાન લઈને કઈ પાસે ઉપડ્યા છો? સેજલબેન પિયર જાઉં છું રે, માવતરને ત્યાં 2-3 દી રોકાવા તો જાવું પડે ને, તે મેં કીધું લ્યો જાતી આવું. રેશમા ભાભી હું તમને છે ને એક મારી મફતની સલાહ દઉં. અત્યારે છે ને તમારે પિયર રોકાવા ન જવાય માવતરને ત્યાં. કા વળી કેમ ન જવાય? તમે તમારા માવતરને ત્યાં રોકાવા જશો ને એટલે તમારા હાહુ છે ને તમારી ખોદણી કરી કરીને આખો દી તમને હખેથી બેહવાય નહીં દે. ઈટકી ને ઈટકી ચાલુ જ રહેશે. તમારો આખો ચોપડો ખંખેર નાખશે તમારા હાહુ. રેશમા ભાભી એમાં કાંઈ બિયાવા જેવું ના હોય સેજલબેન, એમાં કાંઈ ના હોય. એમાં તો આપણા પાપ ધોવાય. સારું કહેવાય. તમારે નથી જાવું? આમ તો તમે તમારા સાસુ ભેગે બાજંબાજ કરો કે મારે મારા માવતરને ત્યાં રોકાવા જાવશે ને જાવશે. ગમે ઈ હોય તોય તમે તમારા માવતરને ત્યાં રોકાવા જાવ ને અત્યારે તમારે નથી જાવું? ના રે ના રેશમા ભાભી, પછી હું મારા માવતરને ત્યાં રોકાવા જાઉં ને તો મારી હાહુ છે ને મારો ચોપડો ઉખેડીને ખંખેરી નાખે. એટલે મેં નક્કી કર્યું છે રેશમા ભાભી કે અત્યારે છે ને મારે મારા માવતરને ત્યાં રોકાવા નથી જાવું. પહેલા મારી હાહુની બોબડી બંધ કરી નાખું ને પછી જાય. ઈ કઈ રીતે હે સેજલબેન? એ તો આફુરી બોબડી બંધ થઈ જશે. હે રેશમા ભાભી ગરમી કેવી ભૂકા બોલાવે. તમને ગરમી નથી થતી? મને તો બહુ ગરમી થાય. લ્યો ગોગડીને જ ફોન કર્યો કિચનમાં ઊભી મેં કીધું ગોગડી મને બહુ ગરમી થાય છે. હું કરું કે કઈ બાજુ જાઉં? મેં કીધું એક બાજુ મારે ખાવાનું બનાવવું છે ને એક બાજુ મને બહુ ગરમી થાય છે. તો કે ઊભી રહે હું તારા હાટું ખાવાનું મોકલાવું. પછી મને એમ થયું કે આ ગોગડીનું મગજ ગરમ થઈ ગયું લાગે, પછી મેં જ કટ કરી નાખ્યો. મેં કીધું ભલે હો ગોગડી કટ કરી નાખ્યો એમ કહીને. મેં કીધું આ મગજ ગરમ થઈ ગયું ને ચકનું મારું મગજ ફોડી નાખશે આ ગોગડી. ગરમી તો બહુ છે. લ્યો શું કરું? કેટલી ગરમી હોય. કા કિચનમાં ખાવાનું બનાવીને તે પસીનો ને પસીનો બહુ ગરમી થાય. લ્યો શું કરવું કઈ સમજાતું જ નથી. હું તમને કહું રેશમા ભાભી શું કરવાનું? જેમ તમારા બેડરૂમમાં તમે એસી નખાવી છે ને એમ તમે છે ને કિચનમાં એસી નખાવી દો. ગરમી જ નહીં થાય. પછી ઓલું ગીત ગાવાનું, ગરમી ગરમીમાં ઘણો ફેર છે રે, કોને ગરમી કહેવાય જો, ગરમીમાં પંખો ને એસી મળ્યા રે, ગરમી કોને કહેવાય જો. જો તમને આ ગરમીમાં ગરમી થતી હોય તો તમે તમારા હાહુ કને તમારા ઘરવાળા જોડે આંદોલન કરો ને એસી અને પંખો નખાવો, એટલે તમને ગરમી નહીં થાય હો. બાકી આ આંદોલન છે ને તમારા ઘરવાળા કને તમારા હાહુ જોડે જ આવશે, બાકી ક્યાંય પોહાશે નહીં. એટલે છે ને ત્યાં જ કરજો, બીજે ચાય કરજો નહીં, નકર બે અડબો દઈને પરા કરી નાખશે. બાય બાય. ચાલો સેજલબેન મારે મોડું થાય છે, હું જાઉં હો, મારે બસ ચૂકાઈ જશે.
ઓકે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે મને એવો વિચાર આવ્યો કે આપણને છે ને આપણા શાસ્ત્રોનું જ્ઞાન હોવું પડે. એટલે મેં આજ નક્કી કર્યું છે કે હવેથી આપણે છે ને રોજ એક ભગવદ્ ગીતાનો શ્લોક વાંચશું અને તમને વંચાવશું. જો આપણા પાસે આપણા શાસ્ત્રોનું જ્ઞાન ન હોય ને પછી આપણે મોટો થાય ને આપણને કોક નાનકું છોકરું પૂછે તો શું જવાબ દેવો? એના કરતા આપણે છે ને એનું જ્ઞાન હોવું જરૂરી છે. એટલે હું એ વાંચીશ અને તમને વંચાવીશ, તો આપણે ભેગા મળીને ભગવદ્ ગીતા વાંચશું. ભલે શરૂઆત કરશું આપણે ભગવદ્ ગીતાના પહેલા શ્લોકથી. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયોત્સવ મામકાઃ પાંડવાશ્ચેવ કિમ કુર્વત સંજય. હાલો તો હજી એકવાર આપણે ભેગા મળીને એકવાર શ્લોક બોલી લઈએ. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયોત્સવ મામકાઃ પાંડવાશ્ચેવ કિમ કુર્વત સંજય. જય શ્રી કૃષ્ણ. જ્યારે તમારા ઉપર 1000 પ્રોબ્લેમ હોય ને ત્યારે એક જ આધાર રાખવાનો દ્વારકાવાળા ઉપર. બાય બાય. જય શ્રી કૃષ્ણ.